જય હિન્દ, વંદે માતરમ। બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે। આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। સંપૂર્ણ બેઝિક ઇંગ્લિશ આવી જશે માત્ર ને માત્ર 20 થી 25 મિનિટમાં। એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। તમારા સાથ સહકારથી બહુ ઓછા સમયમાં યુટ્યુબ ચેનલ ઉપર 51,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે। ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। તમે જોઈ શકો છો બહુ ઓછા સમયમાં ફોલોઅર્સ થઈ ગયા છે 92,000 અને 87,000। દરેક પોસ્ટમાં ઉચ્ચાર અને અર્થ આવે છે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। આજે સંપૂર્ણ બેઝિક ઇંગ્લિશનું રિવિઝન ચાલુ કરીએ। આપણે એ પહેલાં તમને આટલું આવડતું હોવું જોઈએ। એક તો પહેલે બધાએ કરતા આઈ એટલે હું, મેં, વી એટલે અમે, આપણે, યુ એટલે તું, તમે, હી એટલે તે છોકરા માટે પુરુષ માટે આવે, સી એટલે તેણી તે છોકરી માટે સ્ત્રી માટે આવે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, પછી વી ઓલ વી એટલે અમે આપણે તો અમે બધા આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા। આ તમામ કરતા છે અંગ્રેજી શીખતા પહેલા, અંગ્રેજી લખતા બોલતા શીખતા વાંચતા પહેલા આટલું આ ખાસ જરૂરી છે। આ છે કરતા। હવે સહાયકારક ક્રિયાપદ તમને ખબર હોવી જોઈએ। સહાયકારક ક્રિયાપદ તમે આવા શબ્દ સાંભળ્યા હશે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ ને બધાય મોડલ્સ। એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ આ બધાય હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે। તો મુખ્ય ક્રિયાપદ મેઇન વર્બ કે જે આપણે આ ખાસ અગત્યનું છે। આપણે બોલીએ છીએ ગો એટલે આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું જીતું આ બધાય મુખ્ય ક્રિયાપદ। ક્રિયાસૂચક શબ્દ ગો એટલે જવું જવાની ક્રિયા, કમ એટલે આવું આવવાની ક્રિયા, ઈટ એટલે ખાવું ખાવાની ક્રિયા, પ્લે એટલે રમવું રમવાની ક્રિયા, રાઇટ એટલે લખવું લખવાની ક્રિયા, રીડ એટલે વાંચવું વાંચવાની ક્રિયા। આને કહેવાય મેઇન વર્બ। એ સિવાય પ્રિપોઝિશન ખાસ કરીને ઓન એટલે ઉપર પર, કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ સ્પર્શ કરીને પડેલી હોય ત્યારે ઓન આવે છે। વારના નામમાં શું આવે છે? ઓન આવે છે। ઇન એટલે માં, વરસ વર્ષમાં, ઋતુમાં અને પ્લસમાં મહિનાઓમાં ઇન આવે છે। એકની અંદર ઓલરેડી બીજું હોય, વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં છે, મારા મમ્મી રસોડામાં છે, મારા મિત્ર બગીચામાં છે, એકની અંદર બીજું હોય ત્યારે આવે છે ઇન। ઇન ટુ ગતિમાં હોય, એકની અંદર બીજું આવી રહ્યું હોય। જસ્ટ એક્ઝામ્પલ, વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં છે ઓલરેડી હોય તો ઇન, વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં આવી રહ્યા છે ગતિમાં છે ક્રિયા ચાલુ છે તો ઇન ટુ। ફોર એટલે માટે, ફ્રોમ એટલે થી, વિથ એટલે સાથે, વડે, બાય એટલે દ્વારા, કોઈ પણ વાહનની મુસાફરીમાં બાય આવે છે। જો આફ્ટર એટલે પછી, બિફોર એટલે પહેલા, બિટવીન એટલે વચ્ચે, બરાબર, વિધાઉટ એટલે વગર, ડ્યુરિંગ એટલે દરમિયાન, અબાઉટ એટલે વિશે। આ શબ્દ અંગ્રેજી લખતા બોલતા વાંચતા શીખતા પહેલા આટલું આવડવું ખાસ જરૂરી છે। આ છે પ્રિપોઝિશન। કંજક્શનની વાત કરીએ તો એન્ડ એટલે અને,
બટ એટલે પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, ઇવન ઇફ એટલે ભલે, એટ તો પણ, સ્ટીલ હજુ, ધેટ એટલે કે, ધેન એટલે પછી, THAN ધેન એટલે કરતા ડિગ્રીમાં આવે છે, આઈધર ઓર બેમાંથી કોઈ એક, નાઈધર નોર બેમાંથી એકેય નહીં. આ બધું બેઝિક છે, આટલું આવડવું ખાસ જરૂરી છે. અંગ્રેજીમાં વાતચીત કરવા માટે ખાસ અગત્યનું છે WH શબ્દ. એ તો ખાસ અગત્યના છે. હુ એટલે કોણ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. હુ એટલે કોણ. વોટ એટલે શું વસ્તુ માટે આવે. વેન એટલે ક્યારે સમય માટે આવે. વેર એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે. વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે. ફ્રોમ વેર એટલે ક્યાંથી. વાય એટલે શા માટે. હાવ એટલે કેવી રીતે. હુઝ એટલે માલિકી માટે આવે. કોનું કોના કોની. હુમ એટલે કોને. હુમ ઓલ એટલે કોને કોને. ફોર હુમ એટલે કોના માટે. અબાઉટ હુમ એટલે કોના વિશે. અબાઉટ એટલે વિશે. કોના વિશે. વિથ હુમ એટલે કોના સાથે. બિફોર હુમ એટલે કોના પહેલા. આફ્ટર હુમ એટલે કોના પછી. બીમાર હોવાથી લખું છું. PDF ફાઇલ ટૂંક સમયમાં આવી જશે. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હજી વિડીયો બાકી છે. અને ખાસ કરીને હવે ખાસ અગત્યનું છે એ છે ટુ બી અને ટુ હેવ. ટુ બી અને ટુ હેવના રૂપ ખાસ અગત્યના છે. બેઝિક ઇંગ્લિશમાં ટુ બી અને ટુ હેવના રૂપ ખાસ અગત્યના છે. વાત કરીએ આપણે ટુ બીના રૂપ આવે કઈ જગ્યાએ. કોઈ પણ સજીવનું સ્થાન કેવો ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે, અથવા વિશેષણ કેવો છે કેવો હતો કેવો હશે, એમાં આવે છે ટુ બીના રૂપ. સ્થાન અને વિશેષણમાં આવે ટુ હેવના રૂપ. માલિકી માટે પાસે કંઈક છે પાસે કંઈક હતું પાસે કંઈક હશે. સંબંધમાં અને બીમારીમાં આવે છે મને તાવ હતો મને તાવ છે મને તાવ હતો મને તાવ હશે. બીમારી સંબંધ માલિકીમાં ટુ હેવના રૂપ આવે છે. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ભૂતકાળનું રૂપ વોઝવર, ભવિષ્યકાળનું રૂપ વિલ બી. ટુ હેવની વાત કરીએ તો ટુ હેવ વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યનું રૂપ વિલ હેવ. નકાર વાક્યની વાત કરીએ તો આમાં એમિઝાર પછી નોટ મૂકી દો. આમાં વોઝવર પછી નોટ. આમાં વિલ પછી નોટ અને પછી બી. આમાં હેવેસ પછી નોટ, હેડ પછી નોટ અને વિલ પછી નોટ પછી હેવ ચાલે. પણ પ્રોફેશનલ પરફેક્ટ ઇંગ્લિશ ગ્રામરની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ, હંમેશા હેવ. ઢગલાબંધ કરોડો વાક્ય બને છે. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ભૂતકાળમાં વોઝવર, ભવિષ્યમાં વિલ બી. ટુ હેવ વર્તમાન કાળની વાત કરીએ તો વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. હવે તમે જુઓ, ઘરે બેઠા બેઠા કરોડો વાક્યની પ્રેક્ટિસ. આ બે ટોપિક ખાસ અગત્યના છે. આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે. હું ઘરે છું, આઈ એમ એટ હોમ.
હું ઘરે નથી. આઈ એમ નોટ એટ હોમ. હું ઘરે હતો. આઈ વોઝ એટ હોમ. હું ઘરે ન હતો. આઈ વોઝ નોટ એટ હોમ. હું ઘરે હઈશ. આઈ વિલ બી એટ હોમ. હું ઘરે હઈશ નહીં. આઈ વિલ નોટ બી એટ હોમ. મારી પાસે રૂપિયા છે. આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી. આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હતા. આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા. આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હશે. આઈ વિલ હેવ મની. મારી પાસે રૂપિયા હશે નહીં. આઈ વિલ નોટ હેવ મની. આઈમાં એમ આવે. હી સી ઇટ એક વચનમાં ઇઝ, વી યુ ધે બહુવચનમાં આર. ભૂતકાળની વાત કરીએ તો ઇઝમાં જે આવતું હોય એ વોઝમાં આવે, આરમાં આવતું હોય એ વરમાં આવે. આઈમાં આવે વોઝ. એટલે હી સી ઇટ એક વચન અને આઈમાં વોઝ, વી યુ ધે બહુવચન એમાં વર. ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઇટ એક વચન બહુવચન હાગમટે સહપરિવાર બધાયમાં વિલ બી. આમાં આઈ વી યુ ધે બહુવચનમાં હેવ, હી સી ઇટ એક વચનમાં હેઝ. ભૂતકાળમાં બધા જ કરતામાં હેડ, ભવિષ્યમાં બધા જ કરતામાં વિલ હેવ. પછી હેવમાં આવતું હોય ડુમાં આવે, હેઝમાં આવે, ડઝમાં આવે. બધાયમાં ડીડ, બધાયમાં વિલ. તે ખુશ છે. હી ઇઝ હેપી. તે ખુશ નથી. હી ઇઝ નોટ હેપી. તે ખુશ હતો. હી વોઝ હેપી. તે ખુશ ન હતો. હી વોઝ નોટ હેપી. તે ખુશ હશે. હી વિલ બી હેપી. તે ખુશ હશે નહીં. હી વિલ નોટ બી હેપી. તેની પાસે મોબાઈલ છે. છોકરા માટે હી હેઝ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ નથી. હી ડઝ નોટ હેવ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ હતો. હી હેડ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ ન હતો. હી ડીડ નોટ હેવ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ હશે. હી વિલ હેવ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ હશે નહીં. હી વિલ નોટ હેવ અ મોબાઈલ. યાદ રાખજો મારા વહાલા મિત્રો, ડુ, ડઝ, ડીડ અને વિલ ટુ હેવના રૂપમાં નકારમાં હંમેશા હેવ આવશે. યાદ રાખજો. ડુ, ડઝ, ડીડ અને વિલ પછી નોટ અને હંમેશા હેવ. તેઓ વ્યસ્ત છે. ધે આર બિઝી. તેઓ વ્યસ્ત નથી. ધે આર નોટ બિઝી. તેઓ વ્યસ્ત હતા. ધે વર બિઝી. તેઓ વ્યસ્ત ન હતા. ધે વર નોટ બિઝી. તેઓ વ્યસ્ત હશે. ધે વિલ બી બિઝી. તેઓ વ્યસ્ત હશે નહીં. ધે વિલ નોટ બી બિઝી. તેઓ પાસે ગાડી છે. ધે હેવ અ કાર. તેઓ પાસે ગાડી નથી. ધે ડુ નોટ હેવ અ કાર. તેઓ પાસે ગાડી હતી. ધે હેડ અ કાર. તેઓ પાસે ગાડી ન હતી. ધે ડીડ નોટ હેવ અ કાર. તેઓ પાસે ગાડી હશે. ધે વિલ હેવ અ કાર. તેઓ પાસે ગાડી હશે નહીં. ધે વિલ નોટ હેવ અ કાર. આ જે 4-5 ટોપિક તમને કીધા ને એ ખાસ અગત્યના છે. આઈ વી યુ ધે હી સી ઇટ, પ્રિપોઝિશન, કંજક્શન, ડબલ્યુએચ શબ્દ અને ટુ બી અને ટુ હેવ. એક જ શબ્દ ઉપરથી હકાર નકાર પ્રશ્ન ઢગલાબંધ વાક્ય બને હો. ટ્રાય કરીએ. જસ્ટ એક્ઝામ્પલ. તે ઘરે છે. ટોટલ 9 વાક્ય બને. 3 વર્તમાન કાળ, 3 ભૂતકાળ, 3 ભવિષ્યકાળ. હકાર નકાર પ્રશ્નાર્થ પહેલા દિવસે કરોડો વાક્ય. તે ઘરે છે. તે એટલે હી. વર્તમાન કાળમાં ટુ બીમાં એમ ઇઝ આર, હીમાં આવે ઇઝ. હી ઇઝ એટ હોમ. તે ઘરે નથી. હી ઇઝ નોટ એટ હોમ. ઇઝ પછી નોટ મૂકી દો. શું તે ઘરે છે? ઇઝ આવી જાય આગળ. ઇઝ હી એટ હોમ. તે ઘરે હતો. અહીંયા શું આવી જાય? વોઝ. હી વોઝ એટ હોમ. તે ઘરે ન હતો. હી વોઝ નોટ એટ હોમ. શું તે ઘરે હતો? વોઝ હી એટ હોમ. તે ઘરે હશે. હી વિલ બી એટ હોમ. તે ઘરે હશે નહીં. હી વિલ નોટ બી એટ હોમ. વિલ પછી નોટ અને પછી બી. શું તે ઘરે હશે? વિલ આવી જાય આગળ. વિલ હી બી એટ હોમ. આ ટુ બીના 9 વાક્ય. કોઈ પણ કરતા લઈ લ્યો, ઢગલાબંધ વાક્ય બને. એની જેમ જ ટુ હેવ જોઈએ આપણે, એના 9 વાક્ય બનશે. જસ્ટ એક્ઝામ્પલ. છોકરી માટે તેણી પાસે બાઇક છે. તેણી પાસે બાઇક છે. સી હેઝ અ બાઇક. તેની પાસે બાઇક નથી. સી ડઝ નોટ હેવ અ બાઇક. શું તેની પાસે બાઇક છે? ડઝ આવી જાય આગળ. ડઝ સી હેવ અ બાઇક? તેની પાસે બાઇક હતું. સી હેડ અ બાઇક. અહીંયા આવી જાય હેડ. તેની પાસે બાઇક ન હતું.
સી ડીડ નોટ હેવ અ બાઇક. શું તેની પાસે બાઇક હતું? ડીડ સી હેવ અ બાઇક? તેની પાસે બાઇક હશે. સી વિલ હેવ અ બાઇક. તેની પાસે બાઇક હશે નહીં. સી વિલ પછી નોટ. સી વિલ નોટ હેવ અ બાઇક. શું તેની પાસે બાઇક હશે? વિલ સી હેવ અ બાઇક? તમને આપું છું ટુ બી અને ટુ હેવ, તમે ખાસ જોજો. એવા તમને 2 એક્ઝામ્પલ આપું છું. ચાલો. પરેશ ઓફિસે હતો. પરેશ ઓફિસે હતો. મારા પપ્પા પાસે ગાડી હશે. ચાલો તમે બંને વાક્યનું નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. એક ટુ બીનું વાક્ય છે, એક ટુ હેવનું વાક્ય છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. એ પહેલાં બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવવું તો પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરી નાખજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.